હેલો ફ્રેન્ડ્સ, રાધે રાધે. તો આજે હું તમને ઘરે જ અમૂલના જેવું સોફ્ટ અને મસ્ત પનીર બનાવતા શીખવાડીશ. આ બહુ ઇઝીલી બની જાય છે. આને બનાવવા માટે બસ મારી આપેલી તમારે ટિપ્સ ફોલો કરવાની. જો તમને બહારનું ખાવાનું લાવું ના ભાવતું હોય તો તમે આને ઘરે જ બનાવી શકો છો. બસ મારી આપેલી ટિપ્સને ફોલો કરતા જાઓ ને તમે આને બહુ જ ઇઝીલી બનાવી શકશો. અહીંયા મેં 2 લીટર દૂધ લીધેલું છે. દૂધને આપણે ગરમ કરવાનું છે. એમાં ઉભરો આવે નહીં ત્યાં સુધી આપણે એને હાઈ ફ્લેમ ઉપર રાખીને ગરમ કરવાનું છે. અહીંયા મેં 5 લીંબુ લીધેલા છે. હવે આપણે આને કટ કરીને એનો રસ કાઢવાનો છે. તમે જોઈ શકો છો દૂધમાં ઉભરો આવવા લાગ્યો છે. હવે આપણે જે લીંબુનો રસ કાઢેલો છે એને આના અંદર એડ કરવાનો છે. રસને એડ કર્યા પછી આપણે આને 1 થી 1.5 મિનિટ સુધી હલાવવાનું છે. એનાથી પનીર અને પાણી અલગ અલગ થઈ જશે. તમે જોઈ શકો છો 1 મિનિટ પછી પાણી અને પનીર એકદમ અલગ થઈ ગયા છે. હવે આપણે આને એક સ્ટ્રેનરના અંદર કાઢી લેવાનો છે. હવે આપણે આ પનીરને પાણીથી ધોઈ લેવાનું છે, જેનાથી આની ખટાશ જતી રહે અને પનીર ખાટું ના બને અને પનીર એના રૂમ ટેમ્પરેચર ઉપર આવી જાય. હવે આપણે આ પનીરને એક કોટનના કપડાના અંદર પેક કરી દેવાનું છે અને એના ઉપર કોઈ બી હેવી વાસણ મૂકી દેવાનું છે, જેનાથી એના અંદર બચેલું પાણી હોય એ નીકળી જાય. આને આપણે 1 કલાક સુધી વાસણ મૂકીને રાખવાનું છે, જેનાથી પનીરનો આખો શેપ આવી જાય. એના અંદર જે બી પાણી બચ્યું હોય એ બધું નીકળી જાય. 1 કલાક થઈ ગયો છે. હવે આપણે આપણું પનીર જોઈએ છીએ. તમે જોઈ શકો છો એકદમ અમૂલના જેવું સોફ્ટ અને મસ્ત પનીર રેડી થઈ ગયું છે. હવે આપણે આને કટ કરીશું. તમે જોઈ શકો છો આની સોફ્ટનેસને આ એકદમ પ્રિપેર થઈ ગયું છે. જો તમને આ રેસીપી ગમી હોય તો આને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. રાધે રાધે.